ક્યારે વિચાર્યું છે કે માત્ર એક બટન દબાવવાથી આખા રૂમમાં અજવાળું કેવી રીતે ફેલાઈ જાય છે? ના ના, આ કોઈ જાદુ નથી, આ તો છે શુદ્ધ વિજ્ઞાન. તો ચાલો આજે આપણે આ સ્ત્રોત સામગ્રીના આધારે સમજીએ વિદ્યુત પરિપથનું આ સરળ પણ ખૂબ જ રસપ્રદ રહસ્ય. આ જુઓ, એક બેટરી, એક બલ્બ અને થોડા વાયર. દેખાવમાં તો એકદમ સાધારણ લાગે છે, ખરું ને? પણ આટલી સરળ ગોઠવણ ખરેખર કામ કેવી રીતે કરે છે? આ આખી વાત એક કોયડા જેવી છે અને આજે આપણે સાથે મળીને એને ઉકેલવાના છીએ. તો ચાલો એકદમ મૂળભૂત બાબતોથી શરૂઆત કરીએ. કોઈ પણ વિદ્યુત પરિપથ ભલે ગમે તેટલો જટિલ કેમ ના હોય, એ બનેલો તો અમુક મુખ્ય મૂળભૂત ભાગોથી જ હોય છે. સૌથી પહેલા તો એ સમજીએ કે આ વિદ્યુત પરિપથ એટલે શું. જુઓ, સ્ત્રોત મુજબ એ છે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો એક સતત અને બંધ માર્ગ. અને હા, અહીંયા સતત અને બંધ આ બે શબ્દો ખૂબ જ મહત્વના છે. તો આ આખા ખેલના મુખ્ય 3 ખેલાડીઓ છે. કોણ? ચાલો એક પછી એક મળીએ એમને. તો પહેલો અને સૌથી મહત્વનો ખેલાડી એ છે વિદ્યુત કોષ, આપણો પાવર સોર્સ. આ છે જે આખા પરિપથને ઉર્જા આપે છે, એને જીવંત રાખે છે. અને હા, ધ્યાનથી જુઓ, એને 2 છેડા છે, એક પોઝિટિવ એટલે કે ધન અને બીજો નેગેટિવ એટલે કે ઋણ. હવે આવે છે બીજો ખેલાડી, વિદ્યુત બલ્બ, જેને આપણે લોડ પણ કહીએ છીએ. હવે આ એ ભાગ છે જે ખરેખર કામ કરે છે. આ કેસમાં એનું કામ છે વિદ્યુત ઉર્જાને લેવાનું અને એને પ્રકાશ ઉર્જામાં ફેરવીને આપણને અજવાળું આપવાનું. અને હવે ત્રીજો પણ એટલો જ જરૂરી ભાગ, એ છે આપણો માર્ગ, એટલે કે જોડાણ માટેના તાર. વિચારો કે આ તાર એક હાઈવે જેવા છે, વીજળી માટેનો હાઈવે, જે પાવર સોર્સથી બલ્બ સુધી જાય છે અને પાછો ફરીને રસ્તો પૂરો કરે છે. તો આ થયા આપણા 3 મૂળભૂત ભાગો. પણ સવાલ એ છે કે દર વખતે આ બધાના વાસ્તવિક ચિત્રો દોરવા પડે? આને બતાવવાની કોઈ સહેલી રીત નથી? અરે બિલકુલ છે. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આ જ જટિલતાને ટાળવા માટે એક ખાસ સિક્રેટ ભાષાનો ઉપયોગ કરે છે. એક એવી ભાષા જે આખી દુનિયામાં સમજાય છે, અને એ ભાષા છે સંજ્ઞાઓની. આ કોષ્ટક છે ને, એ એક ટ્રાન્સલેટર જેવું છે. એ આપણને બતાવે છે કે વાસ્તવિક દુનિયાના ભાગોને વૈજ્ઞાનિકોની સાર્વત્રિક ભાષામાં કેવી રીતે બતાવાય છે. જુઓ, વિદ્યુત કોષ માટે એક લાંબી અને એક ટૂંકી લાઈન, બલ્બ માટે સર્કલમાં એક ચોકડી, અને જુઓ, ચાલુ અને બંધ સ્વિચ માટે પણ કેટલી સરળ અને સ્પષ્ટ સંજ્ઞાઓ છે. સારું, તો હવે આપણે આ નવી સાંકેતિક ભાષા તો શીખી ગયા. તો ચાલો હવેનો ઉપયોગ કરીએ અને જોઈએ કે એક આખા પરિપથની બ્લુપ્રિન્ટ એટલે કે એની રેખાકૃતિ કેવી રીતે બને છે. અહીંયા જુઓ, બધી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. ડાબી બાજુ છે વાસ્તવિક પરિપથનું ચિત્ર અને જમણી બાજુ છે એ જ પરિપથની રેખાકૃતિ આપણી નવી સાંકેતિક ભાષામાં. જુઓ, વિદ્યુત કોષ, તાર, બલ્બ દરેકને એમની સરળ સંજ્ઞાઓથી બતાવવામાં આવ્યા છે. આનાથી કાગળ પર પરિપથને સમજવો અને બનાવવો કેટલો બધું સહેલો બની જાય છે, નહીં? પણ એક મિનિટ, બધું બરાબર છે, પણ આપણે આ પ્રવાહને કંટ્રોલ કેવી રીતે કરીશું? લાઇટને આપણી મરજી મુજબ ચાલુ કે બંધ કેવી રીતે કરીશું? એવું લાગે છે કે આખી વાર્તામાં હજુ એક મુખ્ય પાત્ર આવવાનું બાકી છે. અને ખોટું પાત્ર બીજું કોઈ નહીં પણ આપણી જાણીતી સ્વિચ છે. તો ચાલો હવે જોઈએ કે આ નાનકડું પણ કેટલું શક્તિશાળી ઉપકરણ આખા પરિપથને કેવી રીતે કંટ્રોલ કરે છે. તો આખરે આ સ્વિચ છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો એક સાદું ઉપકરણ છે જેનું કામ છે વિદ્યુત પરિપથના રસ્તાને જોડવાનું અથવા તોડવાનું. સમજો કે એક દરવાજા જેવું કામ કરે છે, જે નક્કી કરે છે કે વિદ્યુત પ્રવાહને આગળ જવા દેવો કે નહીં. તો આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. જો જ્યારે સ્વિચ ઓન હોય ત્યારે આપણે પરિપથને બંધ એટલે કે ક્લોઝડ સર્કિટ કહીએ છીએ. આનો મતલબ શું કે રસ્તો પૂરો થઈ ગયો છે, પ્રવાહ આરામથી વહે છે અને આપણો બલ્બ ચાલુ થઈ જાય છે. અને એનાથી ઉલટું, જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે પરિપથ ખુલ્લો એટલે કે ઓપન સર્કિટ બની જાય છે. રસ્તો તૂટી ગયો, પ્રવાહ અટકી ગયો અને બલ્બ બંધ. અને આપણી સંજ્ઞાઓની ભાષામાં પણ આ ફરક એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, ઓન સ્થિતિમાં સંજ્ઞામાં જોડાણ પૂરું દેખાય છે, લાઈન જોડાયેલી છે. પણ ઓફ સ્થિતિમાં એ જોડાણ તૂટેલું છે,
જે બતાવે છે કે રસ્તામાં ભંગાણ છે. કેટલું સરળ અને લોજિકલ છે નહીં? તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આપણે શું શીખ્યા. પહેલી વાત, કોઈ પણ પરિપથ માટે 3 વસ્તુઓ જરૂરી છે: પાવર સ્ત્રોત, રસ્તો અને લોડ. બીજી વાત, વૈજ્ઞાનિકો આ પરિપથ દોરવા માટે ખાસ સંજ્ઞાઓ વાપરે છે. ત્રીજું, સ્વિચ રસ્તાને જોડીને કે તોડીને આખા પરિપથને કંટ્રોલ કરે છે. અને સૌથી અગત્યની વાત, વિદ્યુત પ્રવાહ ફક્ત અને ફક્ત પૂર્ણ એટલે કે બંધ પરિપથમાં જ વહે છે. તો આપણે પરિપથનો આખો રસ્તો તો સમજી ગયા, પણ એ રસ્તાની શરૂઆત ક્યાંથી થાય છે? આ ચિત્ર જુઓ. આ બેટરીની અંદરની જટિલ દુનિયા છે. અને આ જોઈને એવું લાગે છે કે વાર્તા હજુ પૂરી નથી થઈ. આપણે રસ્તો તો બનાવી દીધો, બરાબર, પણ બેટરીની અંદર એવું તો શું છે? એવો તે કયો જાદુ છે જે વીજળીને એની યાત્રા શરૂ કરવા માટે એક ધક્કો મારે છે? આ એક એવો સવાલ છે જે આપણને વિજ્ઞાનના હજુ વધુ ઊંડા રહસ્યો તરફ દોરી જાય છે. જરા વિચારવા જેવી વાત છે, ખરું?